અમે નામદાર હાઈકોર્ટના અમારા એડવોકેટ, અમારા લીગલ ટીમ હમણાં એક બે દિવસમાં એમને નોટિસ ઇસ્યુ કરશે અને બાદમાં એમના પર ખુલાસો માંગવામાં આવશે. સંતોષકારક ખુલાસો અમને નહીં મળશે તો અમે એમના પર કાયદેસરની કાર્યવાહી કરાવીશું. મનસુખ વસાવાએ ચૈતર વસાવા પર આક્ષેપ કર્યો કે કલેક્ટરે એવું કહ્યું છે કે એમણે પૈસા માંગ્યા હતા અને પછી કલેક્ટરે ના પાડી દીધી, અમે કલેક્ટરને ના પાડી. આ બધી જ વાત કરી એના પછી ચૈતર વસાવાએ પોતાનો જવાબ આપતા એવું કહ્યું કે મનસુખ વસાવા મારા પર આક્ષેપ કરી રહ્યા છે. મેં આજ સુધી કલેક્ટર જોડેથી તો શું કોઈના પણ જોડેથી પૈસા નથી માંગ્યા, કોઈ સેટિંગની વાતો નથી કરી અને મારી છબી ખરાબ કરવા માટે મનસુખ વસાવા કરી રહ્યા છે. મનસુખ વસાવાએ આની પહેલા પણ ઘણા એવા નિવેદન આપ્યા કે આમ આદમી પાર્ટીના નેતાઓ એ પૈસા ઉઘરાવ દેખાય છે. ફરી એકવાર આ નિવેદન પછી ચૈતર વસાવાએ કહ્યું કે હું માનહાનિનો દાવો કરીશ. મનસુખ વસાવા જે કલેક્ટરની વાત કરતા હતા, ગઈકાલે ચૈતર વસાવા કલેક્ટરને મળીને આવ્યા, ત્યાંથી પણ દ્રશ્ય સામે આવ્યા કે કલેક્ટરને સવાલ પૂછી રહ્યા છે કે હું આજ સુધી અહીંયા આવ્યો કે પછી મારા પાર્ટીના નેતા ક્યારે આવ્યા પૈસાની લેતી દેતી માટે કે એવી કોઈ પણ ચર્ચા આપણી થઈ છે? તો કલેક્ટરે સ્પષ્ટપણે ના પાડી દીધી કે મનસુખ વસાવા જે કહી રહ્યા છે એ ખોટું છે. એના પછી ચૈતર વસાવાએ કહ્યું કે મનસુખ વસાવા માફી માંગે, નહીં તો હું એમની સામે માનહાનિનો કેસ કરીશ. હવે આ મુદ્દો જે છે એ ધીરે ધીરે ઉગ્ર બનતો જઈ રહ્યો છે. અમે ચૈતર વસાવાને આજે ફોન કર્યો હતો એમની પ્રતિક્રિયા માટે. આગળ એ શું કરવાના છે તે સાંભળો. ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા આપણી સાથે જોડાયેલા છે. ચૈતરભાઈ, કાલે કલેક્ટરને મળવા ગયા હતા, શું વાતચીત થઈ? અગાઉ 7/12/2025 ના રોજ અને 22/12/2025 ના રોજ સાંસદ શ્રી ભરૂચના મનસુખભાઈ પ્રેસ કોન્ફરન્સ કરીને એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું હતું કે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ચૈતર વસાવા દ્વારા મારા 75 લાખ રૂપિયા માંગવામાં આવ્યા અને એની ફરિયાદ અમને કલેક્ટર શ્રીએ કરી છે. ત્યારે અમે સદંતર ના પાડી કલેક્ટરને, એમને કોઈ રૂપિયો આપવાનો થતો નથી. કલેક્ટર શ્રી ભરાયેલા હતા અને અમને ચૈતરભાઈએ તોડપાણી કરી છે એવી એમની મીડિયાને પ્રેસ વાર્તા રાખીને એમણે અમારા પર આક્ષેપો કર્યા હતા. ત્યારે એની જાણ મીડિયા મારફતે અમને થતા અમારી શાખને અને અમારી રાજકીય કારકિર્દીને ખૂબ મોટું નુકસાન થાય એવું હતું. અમે તુરંત નર્મદા કલેક્ટર શ્રી એસ.કે. મોદી સાહેબને મળવા માટે ગયા અને એસ.કે. મોદી સાહેબે એમની વાતને રદિયો આપ્યો છે અને મનસુખ વસાવાની વાતને ખોટી વાત એમણે આપ્યો છે. ત્યારે જે ખુલાસો બિલકુલ પાયા વિહોણી વાત મનસુખભાઈ વસાવાએ કરી છે. આવી કોઈ પણ રજૂઆત અમારા પર આવી કે અમારા ધ્યાનમાં નથી કે અમે કોઈને કરી નથી. આ ખોટી વાત મનસુખભાઈ વસાવા કરે છે. ત્યારે મનસુખભાઈ એકવાર ફરી અમારા પર આક્ષેપો કરીને અમારી કારકિર્દી બગાડવાના હેતુથી જે કૃત્ય કર્યું છે એમાં જનતા સામે ખોટા સાબિત થયેલા છે, પ્રજા સામે ખોટા સાબિત થયેલા છે. એમણે જાહેરમાં આવીને અમારી માફી માંગવી જોઈએ, નહીં તો આવનારા દિવસોમાં એમના પર અમે લીગલી કાર્યવાહી કરવાના છે. કાયદાકીય કાર્યવાહીમાં શું કરવાના છો? કારણ કે આની પહેલા અમે નામદાર હાઈકોર્ટના અમારા એડવોકેટ, અમારા લીગલ ટીમ હમણાં એક બે દિવસમાં એમને નોટિસ ઇસ્યુ કરશે અને બાદમાં એમના પર ખુલાસો માંગવામાં આવશે. સંતોષકારક ખુલાસો અમને નહીં મળશે તો અમે એમના પર કાયદેસરની કાર્યવાહી કરાવીશું. ઓકે, તમારી માંગ શું છે? મનસુખભાઈ વસાવા અમારી રાજકીય કારકિર્દી પૂરી કરવા માટે અવારનવાર પાયા વિહોણા અનાપ શનાપ આક્ષેપો કરે છે. આ વખતે 75 લાખ રૂપિયાના આક્ષેપો કર્યા. એટલે એ હું મનરેગાનું કૌભાંડ થયું છે એવું જ્યારે મેં પ્રેસ કોન્ફરન્સ કરી, મેં જ્યારે નલ સે જલમાં કૌભાંડ થયું છે એની પ્રેસ કોન્ફરન્સ કરી, મેં કીધું કે અહીંયા નકલી કચેરી ચાલે છે, એ નકલી કચેરી માટે પ્રેસ કોન્ફરન્સ કરી, મેં નકલી કોલેજ અહીંયા ચાલે છે એનું આંદોલન કર્યું, ત્યારે પણ મનસુખભાઈ વસાવાએ આ જ પ્રકારે મારો વિરોધ કર્યો છે. ત્યારે પણ એમને પેટમાં દુખી આવ્યું હતું. તો આ વખતે મેં જ્યારે નરેન્દ્રભાઈ મોદી જ્યારે ડેડિયાપાડામાં આવ્યા એના ખર્ચાની માંગણી કરી એટલે એના પેટમાં દુખ્યું છે. કેમ કે જે ખર્ચાઓ થયા છે મનસુખભાઈ, એમના ભાજપના નેતાઓ અને ભાજપના કોન્ટ્રાક્ટરોએ કરોડો રૂપિયા આ કાર્યક્રમમાંથી ઉતારેલા છે. એટલે તપાસ થાય એની મેં માંગ કરી એટલે એમને ખબર છે રેલો એમના ઘર સુધી આવવાનો છે. તો એમાંથી બચવા માટે લોકોનું ગેરમાર્ગે દોરવા માટે એમણે આ આક્ષેપ કર્યા. પણ ગત રોજ જિલ્લાના મેજિસ્ટ્રેટ અને વહીવટકર્તાએ કીધું કે મનસુખ વસાવા ખોટી વાત કરે છે
અને મનસુખ વસાવા જે વાત કરે છે એ બિલકુલ પાયાવિહોણી છે, જેના પરથી મનસુખભાઈની ચાલ, ચહેરો અને ચરિત્ર લોકોની વચ્ચે ખુલ્લું પડી ગયું છે.